હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ હિમાંશુ રાજ. આની અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ક્રમાંક સહસંબંધાંકની રીત શરૂ કરી હતી. હવે આજે આ વિડિયો લેક્ચરમાં આપણે ક્રમાંક સહસંબંધાંકના દાખલાઓ આગળ જોઈશું. એક એક્ઝામ્પલ છે, નીચે આપેલી માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. આપણને એક્સ અને વાય ની કિંમતો આપી છે. એક્સની કિંમતો છે 12, 5, 9, -3, 0, -5, 3, -12, -5 અને 6. જ્યારે ચલ રાશિ વાય ની કિંમતો આપી છે 1.25, 3.5, 2.5, 0.75, 1.5, 2.50, 3.03, 3.33, 2.5 અને 2.50. મિત્રો, આપણે આ માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધવો છે. સૌથી પહેલા આપણે એક્સ અને વાય ની કિંમતોને સ્તંભમાં લખીએ. હવે ક્રમાંક સહસંબંધાંક શોધવા માટે સૌથી પહેલા એક્સ અને વાય ની કિંમતોને ક્રમ રેન્ક્સ અપાય. આપણે ચડતો ક્રમ આપીએ, એટલે કે મોટી કિંમતથી શરૂઆત કરીએ. એક્સમાં સૌથી મોટી કિંમત 12, એને પહેલો ક્રમ આપીશું. 12 કરતાં નાનું અવલોકન 9, એને બીજો ક્રમાંક. 9 કરતાં નાની કિંમત 6, એને ત્રીજો ક્રમ આપીએ. 6 કરતાં નાનું અવલોકન 5, એને ચોથો ક્રમાંક આપીશું. 5 કરતાં નાનું અવલોકન 3, એને પાંચમો ક્રમ. 3 કરતાં નાની કિંમત છે 0, એને છઠ્ઠો ક્રમ. મિત્રો, અહીં એક્સ અને વાય ને ક્રમ આપવાના હતા. આપણે એક્સને ક્રમાંકો આપવાની શરૂઆત કરી તો એક્સમાં પ્લસ અને માઇનસ બંને અવલોકનો હતા. તો સ્વાભાવિક છે કે પ્લસ કિંમતો મોટી હોય, માઇનસ કિંમતોનું મૂલ્ય નાનું હોય, ઓછું હોય. એટલે સૌથી પહેલાં આપણે એક્સની પ્લસ કિંમતોને ક્રમાંકો આપી દીધા. બરાબર. હવે આપણે એક્સની માઇનસ કિંમતોને ક્રમ આપવાની શરૂઆત કરીએ. હવે 0 થી નાનું અવલોકન -3, એને સાતમો ક્રમ અપાય. -3 થી નાની કિંમત છે -5. પણ જુઓ મિત્રો, -5 બે વખત આવે છે. આપણે એક્સની 7 કિંમતોને ક્રમ આપી દીધો. હવે 8મી અને 9મી કિંમતોનું મૂલ્ય સમાન છે. તો આ સમાન મૂલ્ય ધરાવતા અવલોકનોને જુદો જુદો ક્રમ ન અપાય. સમાન મૂલ્ય ધરાવતા અવલોકનોને જેટલામો ક્રમ આપવાનો થતો હોય તેની સરેરાશ શોધાય અને સમાન અવલોકનો સામે સરેરાશ ક્રમ લખાય. આપણે 7 અવલોકનોને ક્રમ આપી દીધો હતો. હવે 8મું અને 9મું અવલોકન સમાન છે, તો 8 અને 9 ની સરેરાશ શોધાય અને બંનેની સામે સરેરાશ ક્રમ લખાય. તો -5 ની સામે આપણે સરેરાશ ક્રમ લખ્યો 8.5 અને 8.5. એક્સની 8મી અને 9મી કિંમતોને ક્રમ અપાઈ ગયો. તો હવે આગળ 10મો ક્રમ અપાય. -5 કરતાં નાનું અવલોકન -12, એને 10મો ક્રમ આપીશું. આ ખાસ ધ્યાન રાખો, જ્યારે તમને પ્લસ અને માઇનસ બંને અવલોકનો આપેલા હોય તો સૌથી પહેલાં માત્ર પ્લસ કિંમતોને ક્રમ આપો, ત્યારબાદ 0ને ક્રમ અપાય અને ત્યારબાદ માઇનસ કિંમતોને ક્રમ અપાય. હવે આપણે વાયની કિંમતોને ક્રમ આપીએ. વાયમાં સૌથી મોટી કિંમત છે 3.5. અહીં એ ધ્યાન રાખો કે વાયની અમુક કિંમતોમાં પોઈન્ટ પછી 2 અંક છે, અમુક કિંમતોમાં પોઈન્ટ પછી 1 અંક છે.
તો યોગ્ય સરખામણી કરવા માટે આપેલા બધા જ અવલોકનોને પોઈન્ટ પછીના 2 અંક સુધી વાંચીએ તો આ 3.5 એ ખરેખર છે 3.50. તો સૌથી મોટી રકમ 3.50 એને પહેલો ક્રમ. 3.50 થી નાનું અવલોકન 3.33 એનો બીજો ક્રમ આપીશું. 3.33 પછી 3.03 એને ત્રીજો ક્રમ. 3.03 કરતાં નાનું અવલોકન એ છે 2.50. પણ 2.50 4 વખત છે. હમણાં જ કહ્યું એમ તમે પોઈન્ટ પછીના 2 અંક સુધી બધા અવલોકન વાંચો તો આ 2.5 અને 2.50 બંને સમાન જ કહેવાય. 2.50 4 વખત છે. આપણે વાયની 3 કિંમતોને ક્રમ આપી દીધા હતા. હવે ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી કિંમત સરખી છે. મિત્રો, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું અવલોકન સમાન મૂલ્ય ધરાવે છે. તો આ સમાન મૂલ્ય ધરાવતા અવલોકનો સામે સરેરાશ ક્રમ લખવો જોઈએ. તો 4, 5, 6 અને 7 એની સરેરાશ આવશે 5.5. તો આ 2.5 એટલે કે 2.50 ની સામે સરેરાશ ક્રમ 5.5. હવે આપણે વાયની 7 કિંમતોને ક્રમ આપી દીધો તો આગળ 8મો ક્રમ આપવો જોઈએ. તો 2.50 થી નાનું અવલોકન એ છે 1.5. 1.5 એટલે 1.50 એને 8મો ક્રમ અપાય. 1.50 થી ઓછું મૂલ્ય ધરાવતું અવલોકન 1.25 એને 9મો ક્રમ આપીશું અને 1.25 થી પણ ઓછું મૂલ્ય ધરાવતું અવલોકન 0.75 એને 10મો ક્રમ અપાય. મિત્રો, આ ક્રમાંક સહસંબંધાંકનો ખૂબ જ પ્રચલિત એક્ઝામ્પલ છે. એક્સમાં તમને પ્લસ અને માઇનસ બંને પ્રકારના અવલોકનો આપેલા હતા. તો એક્સની કિંમતોને ક્રમ આપતી વખતે આપણે પહેલા પ્લસ કિંમતોને ક્રમ આપ્યો, પછી 0ને અને છેલ્લે એક્સની માઇનસ કિંમતોને ક્રમ આપ્યા. વાયની કિંમતોને ક્રમ આપતી વખતે વાયમાં અમુક અવલોકનો પોઈન્ટ પછીના 1 અંક સુધી છે, અમુક અવલોકનો પોઈન્ટ પછીના 2 અંક સુધી છે. તો યોગ્ય સરખામણી કરવા માટે બધા જ અવલોકનો ને આપણે પોઈન્ટ પછીના 2 અંક સુધી વાંચીએ તો એમાં 2.5 અને 2.50 બંને સમાન જ ગણાય. તો આ 2.5 એટલે કે 2.50 4 વખત હતા, એટલે આપણે એનો સરેરાશ ક્રમ શોધેલો. હવે આ ક્રમાંકો વચ્ચેનો તફાવત rx માઇનસ ry, ડિફરન્સ બિટવીન રેન્ક્સ d બરાબર rx માઇનસ ry. એક્સના ક્રમમાંથી વાયનો ક્રમ બાદ કરીએ તો આ 1 માઇનસ 9 એટલે માઇનસ 8, 4 માઇનસ 1 એટલે 3, 2 અને 5.5 નો તફાવત માઇનસ 3.5. તો આ એક્સના ક્રમમાંથી વાયનો ક્રમ બાદ કરીએ એટલે ક્રમાંકો વચ્ચેનો તફાવત ડી મળે. તમે જાણો છો કે આ ડી કિંમતોનો સરવાળો 0 થવો જોઈએ. સિગ્મા ડી 0 મળે એનો અર્થ કે આપણે આપેલા ક્રમાંકો અને આ ક્રમાંકો વચ્ચેનો તફાવત અહીં સુધીની ગણતરી સાચી છે. હવે આપણે ડી સ્ક્વેર ક્રમાંકોના તફાવતોના વર્ગો શોધીએ. -8 નો વર્ગ 64, 3 નો વર્ગ 9, -3.5 નો વર્ગ 12.25. તો આ ક્રમાંકોના તફાવતોના વર્ગો શોધ્યા અને આ ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો એને કહેવાય સિગ્મા ડી સ્ક્વેર. અહીં સિગ્મા ડી સ્ક્વેર 190.50. આપણી પાસે બે કિંમતો થઈ, n બરાબર 10 અને સિગ્મા ડી સ્ક્વેર બરાબર 109.5. પરંતુ આ એક્ઝામ્પલમાં અમુક અવલોકનોનું
પુનરાવર્તન થતું હતું. જો અમુક અવલોકનોનું પુનરાવર્તન થતું હોય તો આપણે CF કરેક્શન ફેક્ટર એટલે કે સુધારો એનો ઉપયોગ કરવો પડે. જુઓ, એક્સમાં -5 નું પુનરાવર્તન થયું અને વાયમાં 2.50 નું પુનરાવર્તન થયું. એક્સમાં -5 બે વખત આવે છે, માટે m બરાબર 2 લખાય. વાયમાં 2.50 નું 4 વખત પુનરાવર્તન થયું તો m બરાબર 4 મુકાય. હવે આપણે ગણતરી કરવાની છે m³ -m/12. સૌથી પહેલા અહીં આપણે m બરાબર 2 લખીએ તો આ 2 ની 3 ઘાત એટલે 8, 8 - 2 6, 6 ભાગ્યા 12 એટલે 0.5. પછી આપણે m બરાબર 4 લખીએ. અહીં m ની કિંમત 4 લખો તો 4 ની 3 ઘાત 64, 64 માંથી 4 બાદ કરો એટલે આવશે 60, 60 ભાગ્યા 12 એટલે 5. હવે આનો સરવાળો કરીએ, એને કહેવાય CF સુધારો કરેક્શન ફેક્ટર, અને આ સરવાળો છે 5.5. તો આ ત્રણ કિંમતો n બરાબર 10, સિગ્મા d² બરાબર 190.5 અને CF બરાબર 5.5. ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર R બરાબર 1 - 6 into સિગ્મા d² plus CF upon n into n² - 1. હવે આપણે શોધેલી ત્રણ કિંમતો મૂકીએ તો R બરાબર 1 - 6 સિગ્મા d², ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો 190.5 પ્લસ CF કરેક્શન ફેક્ટર 5.5. x અને y ના 10 અવલોકનો આપેલા છે. અવલોકનોની સંખ્યા n બરાબર 10, 10 નો વર્ગ એટલે 100 - 1. તો R બરાબર 1 - 6 into આ 190.5 વત્તા 5.5 બંનેનો સરવાળો 196 છેદમાં 10 ગુણ્યા 100 - 1 એટલે 99. એટલે R બરાબર 1 - 196 નો 6 વડે ગુણાકાર 1176, 99 નો 10 વડે ગુણાકાર 990. 1 માંથી આ બંનેનો ભાગાકાર બાદ કરીએ. 1176 ભાગ્યા 990 એ છે 1.19 અને 1 માંથી 1.19 બાદ કરીએ તો ક્રમાંક સહસંબંધાંક R બરાબર -0.19. મિત્રો, બીજો એક એક્ઝામ્પલ જુઓ. 10 વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં મેળવેલા ક્રમાંકો નીચે મુજબ છે. તે પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. હવે આપણને અર્થશાસ્ત્રમાં ક્રમ અને આંકડાશાસ્ત્રમાં ક્રમ આપેલા છે. અર્થશાસ્ત્રમાં ક્રમાંકો છે 5, 9, 4, 3, 10, 8, 6, 1, 2 અને 7. આંકડાશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ક્રમાંકો છે 3, 10, 4, 5, 7, 2, 9, 1, 6 અને 8. સૌથી પહેલા આ અર્થશાસ્ત્રના ક્રમ અને આંકડાશાસ્ત્રના ક્રમને આપણે કોલમમાં ગોઠવીએ. હવે જુઓ મિત્રો, આ 5, 9, 4, 3, અહીં 3, 10, 4 એ x અને y ચલ રાશિની કિંમતો છે. આ કિંમતોને આપણે ક્રમ આપીશું તો ના. આ અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં માર્ક્સ નથી. પરીક્ષકે વિદ્યાર્થીઓને માર્ક્સ નથી આપ્યા, ક્રમાંકો આપેલા છે.
પરીક્ષકે ક્રમાંકો આપી જ દીધા છે તો આપણે ફરીથી ક્રમ આપવાના નથી. આ અર્થશાસ્ત્રમાં ક્રમ એને આપણે કહીશું RX, રેન્ક્સ ઓફ એક્સ. આંકડાશાસ્ત્રમાં ક્રમ એને કહીએ રેન્ક્સ ઓફ વાય, RY. તો ક્રમાંકો તો આપી જ દીધા છે એટલે આપણે ક્રમાંકો વચ્ચેનો તફાવત ડિફરન્સ D શોધીશું. 5 - 3, 5 - 3 2, 9 - 10 એટલે -1, 4 - 4 એટલે તફાવત 0. તો એક્સના ક્રમમાંથી વાયના ક્રમાંકો બાદ કરી આપણે ડિફરન્સીસ શોધ્યા. અને જુઓ અહીં આ સિગ્મા ડી 0 થઈ જાય છે એટલે આપણી આ ગણતરી સાચી છે. હવે ક્રમાંકોના તફાવતોના વર્ગો શોધીએ. ક્રમાંકોના તફાવતોના વર્ગ 2 નો વર્ગ એટલે 4, -1 નો વર્ગ 1, 0 નો સ્ક્વેર એટલે 0 અને આ ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા ડી સ્ક્વેર એ આવે છે 80. ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો સિગ્મા ડી સ્ક્વેર બરાબર 80. તો અવલોકનોની સંખ્યા n બરાબર 10, સિગ્મા ડી સ્ક્વેર બરાબર 80. આ બંનેનો ઉપયોગ કરી આપણે ક્રમાંક સહસંબંધાંક શોધીએ. અહીં કોઈ પણ બે ક્રમ એક સરખા નથી. આ બધા ક્રમ એકબીજાથી જુદા જુદા છે. અહીં કોઈ પણ બે ક્રમ એક સરખા નથી. બધા અવલોકનો એકબીજાથી જુદા જુદા હશે અને માટે એમના ક્રમાંકો પણ જુદા જુદા છે અને માટે આ એક્ઝામ્પલમાં CF સુધારો એનો ઉપયોગ કરવાનો નથી. હવે ક્રમાંક સહસંબંધાંકના સૂત્રમાં આપણે કિંમત લખીએ. R બરાબર 1 - 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર 80. અવલોકનોની સંખ્યા n બરાબર 10, 10 નો વર્ગ 100 - 1. પછી આ 6 નો 80 વડે ગુણાકાર 480. આ 99 નો 10 વડે ગુણાકાર 990. એકમાંથી આ બંનેનો ભાગાકાર 0.48 બાદ કરીએ એટલે ક્રમાંક સહસંબંધાંક 0.52 મળે છે. તો મિત્રો આ ખૂબ જ સહેલો એક્ઝામ્પલ હતો. આ એક્ઝામ્પલમાં તમને એક્સ અને વાય ના ક્રમાંકો આપેલા હતા. આપણે માત્ર ક્રમાંકો વચ્ચેનો તફાવત ડી અને ડી સ્ક્વેર શોધવાના હતા. મિત્રો હવે આપણે ક્રમાંક સહસંબંધાંકની રીતના ટૂંકા દાખલાઓ સમજીએ. પરીક્ષામાં સારો સ્કોર કરવા માટે ટૂંકા દાખલાઓનું બહુ જ મહત્વ છે. પહેલો એક્ઝામ્પલ જોઈએ. બે ચલ એક્સ અને વાયના 10 અવલોકનો માટે ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો 30 છે. તે પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. આપણે આ આપેલી માહિતીને સંકેતમાં લખીએ. તમને કહ્યું છે એક્સ અને વાયના 10 અવલોકનો માટે આ અવલોકનોની સંખ્યા 10, તો n બરાબર 10 અને આ ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો સિગ્મા ડી સ્ક્વેર બરાબર 30 આપેલ છે. બહુ જ સહેલો એક્ઝામ્પલ છે કારણ ક્રમાંક સહસંબંધાંકના સૂત્ર માટેની બંને જરૂરી કિંમતો આપી દીધી છે. n બરાબર 10 અને સિગ્મા ડી સ્ક્વેર બરાબર 30. તો ક્રમાંક સહસંબંધાંકના સૂત્રમાં આપણે આ બંને કિંમતો મૂકીએ. r બરાબર 1 - 6 ઇન્ટુ હવે સિગ્મા ડી સ્ક્વેર આપણને આપેલો છે સિગ્મા ડી સ્ક્વેર 30. અવલોકનોની સંખ્યા n બરાબર 10 કૌંસમાં 10 નો વર્ગ 100 - 1. તો r બરાબર 1 - આ 6 નો 30 વડે ગુણાકાર 180 અને 99 ગુણ્યા 10 એટલે 990.
એકમાંથી આ ભાગાકાર બાદ કરીએ. 1માંથી 0.18 બાદ કરીએ એટલે ક્રમાંક સહસંબંધાંક 0.82. તો આ બહુ જ સહેલો દાખલો હતો. તમને n અને સિગ્મા ડી સ્ક્વેર આપી દીધા હતા. આપણે માત્ર સૂત્રમાં કિંમતો લખી સહસંબંધાંક શોધવાનો હતો. બીજો એક્ઝામ્પલ જોઈએ. એક દ્વિચલ માહિતી માટે ક્રમાંક સહસંબંધાંક -0.5 છે. જો અવલોકનોના ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો 126 હોય તો અવલોકનોની સંખ્યા n શોધો. આપેલી બંને માહિતીને આપણે સંકેતમાં લખીએ તો ક્રમાંક સહસંબંધાંક એટલે r -0.5 આપેલ છે અને ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો એટલે કે સિગ્મા ડી સ્ક્વેર 126 આપી દીધા છે. આપણે n ની કિંમત શોધવાની છે. ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર -1. આ સૂત્રમાં r ની જગ્યાએ -0.5 લખીએ અને સિગ્મા ડી સ્ક્વેરની કિંમત 126 મૂકીએ. -0.5 બરાબર 1 - 6 ગુણ્યા 126 છેદમાં n ઇન્ટુ n સ્ક્વેર -1. આપણે અહીં n નો જવાબ શોધવાનો છે. તો સૌથી પહેલા મિત્રો આપણે આ +1 ને ડાબી બાજુએ લખીએ. +1 ને ડાબી બાજુ લખો એટલે આવશે -1. -0.5 -1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ, હવે 6 નો 126 સાથે ગુણાકાર 756 છેદમાં n ઇન્ટુ n સ્ક્વેર -1. તો -0.5 અને -1 આ બંને માઇનસ કિંમતોનો સરવાળો -1.5 બરાબર -756 ભાગ્યા n ઇન્ટુ n સ્ક્વેર -1. તો બંને બાજુએથી માઇનસ ચિહ્ન દૂર કરી નાખીએ. આ બંને તરફથી માઇનસ માઇનસ કેન્સલ એટલે 1.5 બરાબર 756 અપોન n ઇન્ટુ n સ્ક્વેર -1. આપણે જવાબ જોઈએ છે n નો, તો 1.5 અને n ઇન્ટુ n સ્ક્વેર -1 આ બંનેની જગ્યા બદલાવો. n ઇન્ટુ n સ્ક્વેર -1 છેદમાં છે એને ડાબી બાજુએ અંશમાં લખીએ. 1.5 ને જમણી બાજુએ છેદમાં લખીએ એટલે n ઇન્ટુ n સ્ક્વેર -1 756 નો 1.5 વડે ભાગાકાર કરીશું એ છે 504. આપણે જવાબ કોનો જોઈએ છે? n નો. તો n સ્ક્વેર -1 ની જગ્યાએ n સ્ક્વેર -1 ના બે અવયવો લખીએ, n -1 અને n +1. n ઇન્ટુ n -1 ઇન્ટુ n +1 બરાબર 504. હવે આ ત્રણ અવયવોને ચડતા ક્રમમાં ગોઠવીએ. આ ત્રણમાં સૌથી નાનો અવયવ n -1, એના કરતાં મોટો અવયવ n અને સૌથી મોટો અવયવ n +1. તો ડાબી બાજુએ આ ત્રણ ક્રમિક અવયવો છે. n -1, n અને n +1 એ ત્રણ ક્રમિક અવયવોનો ગુણાકાર છે. તો 504 ને પણ આપણે ત્રણ ક્રમિક સંખ્યાઓના ગુણાકારમાં લખીએ. તમારે કેલ્ક્યુલેટર ઉપર ત્રણ ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર કરવાનો. 5 × 6 × 7, 6 × 7 × 8, 7 × 8 × 9 આવી ત્રણ રકમનો ગુણાકાર કરો. જે ત્રણ ક્રમિક સંખ્યાનો ગુણાકાર 504 આવે એ ત્રણ ક્રમિક સંખ્યા અહીં લખવાની. હવે ડાબી બાજુએ ત્રણ ક્રમિક સંખ્યાઓ છે, જમણી બાજુએ પણ ત્રણ ક્રમિક સંખ્યાઓ છે. તો બંને બાજુની વચ્ચેની રકમ સરખાવો એટલે આપણને n નો જવાબ મળશે n બરાબર 8. બંને બાજુએ આ વચ્ચેની જે રકમ છે એ n થશે.
ચેક કરવું હોય તો જો પહેલો અવયવ n-1 એમાં n ની જગ્યાએ 8 લખો એટલે 8 - 1 એટલે પહેલો અવયવ છે 7, વચ્ચે n બરાબર 8 અને ત્રીજી રકમ n+1 8+1 એટલે એ છે 9 બરાબર. તો જે વચ્ચેની રકમ હોય એને n કહેવાય. હવે ત્રીજો ટૂંકો દાખલો જોઈએ. એક સમૂહના 10 વિદ્યાર્થીઓના બે વિષયના માર્ક્સનો ક્રમાંક સહસંબંધાંક 0.4 મળે છે. પાછળથી માલુમ પડ્યું કે એક વિદ્યાર્થીના બે વિષયના માર્ક્સના ક્રમાંકો વચ્ચેનો તફાવત ભૂલથી 9 ને બદલે 6 લેવાયો હતો. તો સાચો ક્રમાંક સહસંબંધાંક શોધો. કેટલા વિદ્યાર્થીઓ છે? વિદ્યાર્થીઓની સંખ્યા n બરાબર 10 અને એમનો ક્રમાંક સહસંબંધાંક r બરાબર 0.4. આપણી પાસે 10 વિદ્યાર્થીઓના બે વિષયના માર્ક્સ હતા x અને y. ક્રમાંક સહસંબંધાંક શોધવા માટે સૌથી પહેલા આ x ની કિંમતોને ક્રમ આપ્યા rx, પછી y ની કિંમતોને ક્રમ આપ્યા ry. ક્રમાંકો આપ્યા બાદ આ ક્રમાંકો વચ્ચેનો તફાવત ડિફરન્સ d ની કિંમત શોધી. rx - ry એટલે મળ્યું d. પછી ક્રમાંકોના તફાવતોના વર્ગો d² અને આ d² નો સરવાળો કરી સિગ્મા d² શોધ્યો. સિગ્મા d² નો ઉપયોગ કરી r ની કિંમત શોધી તો r નો જવાબ 0.4 મળે છે. આટલું ગણી લીધા પછી ખબર પડી કે અવલોકનની એક જોડમાં ક્રમાંકોનો તફાવત એટલે ડિફરન્સ d ની કિંમત ભૂલથી 9 ને બદલે 6 લેવાઈ ગઈ હતી. ખરેખર શું લેવાનું હતું? 9. એના બદલે ભૂલથી શું લેવાયું? 6. તો આ d માં ખોટી કિંમત લેવાઈ ગઈ તો d² શોધતી વખતે પણ ખોટી રકમનો સ્ક્વેર કર્યો હશે, ખોટા તફાવતનો વર્ગ થઈ ગયો. એટલે આ સિગ્મા d² ખોટો આવ્યો હોય, સિગ્મા d² ખોટો હોય તો એના ઉપરથી શોધેલો ક્રમાંક સહસંબંધાંક પણ ખોટો હોય. તો અત્યારે આપણને જે આ ક્રમાંક સહસંબંધાંક આપ્યો છે એમાં ભૂલ છે એ ખોટો જવાબ છે. આપણે સાચો ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. તો આ ભૂલ સુધારવા માટે સૌથી પહેલા r ની ખોટી કિંમતનો ઉપયોગ કરી આપણે આ ખોટો સિગ્મા d² શોધીએ. ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર 1 - 6 સિગ્મા d² upon n into n² - 1. આ સૂત્રમાં r ની કિંમત 0.4 અને n બરાબર 10 લખીએ. r એટલે 0.4 બરાબર 1 - 6. સિગ્મા d² આપ્યો નથી. અવલોકનોની સંખ્યા n બરાબર 10, 10 નો વર્ગ 100 - 1. સૌથી પહેલા 1 ની સાઈડ બદલાવો. આ +1 ને આપણે ડાબી બાજુએ લઈ જઈએ એટલે -1. 0.4 - 1 બરાબર -6 સિગ્મા d². 99 નો 10 વડે ગુણાકાર 990. 0.4 માંથી આપણે 1 બાદ કરીએ. 0.4 - 1 એટલે -0.6 બરાબર -6 સિગ્મા d² upon 990. હમણાં આપણે કિંમત શોધવાની છે સિગ્મા d² ની. તો આ સિગ્મા d² શોધવા માટે 6 અને 990 ની સાઈડ બદલાવીએ. 990 ભાગાકારમાં છે એને ગુણાકારમાં લખીએ, 6 ગુણાકારમાં છે એને ભાગાકારમાં લખીએ. તેમજ બંને બાજુએથી માઇનસ દૂર કરી નાખીએ. આ 0.6 ગુણ્યા 990 ભાગ્યા 6 બરાબર સિગ્મા d². એટલે સિગ્મા d² ની કિંમત મળી 99. પરંતુ સિગ્મા d² ની આ કિંમત ખોટી છે.
સિગ્મા ડી સ્ક્વેર શોધતી વખતે ખોટા તફાવતનો વર્ગ ઉમેરાઈ ગયો છે. આ ક્રમાંકો વચ્ચેનો તફાવત એટલે ડિફરન્સ ડી ખરેખર 9 લેવાનો હતો, એના બદલે ભૂલથી 6 લેવાઈ ગયો. ડી ની સાચી કિંમત છે 9, ખોટી કિંમત છે 6. એટલે ડી સ્ક્વેર શોધતી વખતે 9 નો વર્ગ ઉમેરવાનો હતો, એના બદલે ભૂલથી 36 ઉમેરાઈ ગયા છે. હવે આ ભૂલ સુધારવા માટે શું કરાય? ભૂલ સુધારવું હોય તો ખોટા તફાવતનો વર્ગ બાદ કરાય, સાચા તફાવતનો વર્ગ ઉમેરાય. આપણે સિગ્મા ડી સ્ક્વેર શોધેલો છે 99, એમાંથી આ 6 નો વર્ગ બાદ કરો અને 9 નો વર્ગ ઉમેરો. 6 નો વર્ગ બાદ કરીએ, 9 નો વર્ગ ઉમેરીએ, લાવશે 99 માઇનસ 36 વત્તા 81. તો સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર 144. જો આ ભૂલ ન થઈ હોત તો સિગ્મા ડી સ્ક્વેર 144 મળ્યો હોત. હવે આ સાચા સિગ્મા ડી સ્ક્વેર ઉપરથી સાચો ક્રમાંક સહસંબંધાંક શોધી શકાય. r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. આમાં સાચી કિંમતો લખીએ એટલે r બરાબર 1 માઇનસ 6 ઇન્ટુ સાચો સિગ્મા ડી સ્ક્વેર 144, અવલોકનોની સંખ્યા n બરાબર 10, 10 નો વર્ગ 100 માઇનસ 1. એટલે r બરાબર 1 માઇનસ 144 નો 6 વડે ગુણાકાર 864, અહીં 99 નો 10 વડે ગુણાકાર 990. હવે 1 માંથી ભાગાકાર બાદ કરીએ. 864 ભાગ્યા 990 એ ભાગાકાર આવશે 0.87 અને 1 માંથી 0.87 બાદ કરીએ તો ક્રમાંક સહસંબંધાંકનો જવાબ મળશે 0.13. તો મિત્રો આ ક્રમાંક સહસંબંધાંકના ટૂંકા દાખલાઓ હતા. હવે આના પછીના વિડિયો લેક્ચરમાં આપણે કાર્લ પિયર્સનની રીતના ટૂંકા દાખલાઓ સમજીશું. થેન્ક યુ.